આ ઘેર જઈ ફટાફટ ના તો મીટિંગનું આયોજન કરું. પોકી તો જોશું ઘેર. હું એકાદું એક લાયા હોય તો હજી ખીચડી થઈ જાય. હાડું એક કામ કરવા દે. આ મીટિંગનું આયોજન કરવા દે. લાલભાઈ વિષ્ણુપાના બધા ભરણ ભેગા કરવા દે. તો કાં તો મેં મોટું કામ નહીં, લાખ રૂપિયા આખા ભેગા કરવાના. જોવા દે ને પાછળ લેબડા જાઉં અને બધા ભેગા કરું. ખર્ચો તો આવો ધરીને થવાનો છે. એવું કરે પણ કયો હા જોઈતી માની શકો આ સુધી એક રૂપિયો કરી ભેગા પૈસા કરે અને આ છોકરો એટલી અંગાથી લાખ રૂપિયાની પથારી ફેરવા બેઠો મારો છે મારે. બોલો અમે તો નહીં કરતો તો છોકરો મારો શું મારો કે કાકો મારા માટે કશું કરતો નહીં. અરે છોકરા ઓ મેઠા અરે પોઈમાં લેતા બધા હવે પાછા ફોનનું કીધું છે ને ફટાફટ ટોપું કરશી પા. હા આમ તો મારા વર્ષે બધો કોમ ચોરશે. આ નેહાળ થયો સાબરું બાપરું ઓળાઈને જવું છે લાવવું છે એટલે આ જો કાકાની ટાલ પાડ નાખી તમે તો. લુઘો હાથા લુઘો પહેરો હશે. આ પાણી એઠું કઈ લાવ્યો ખું નહીં એઠું કારણ આટલું જ લાવ્યો. એટલું જ ભરી તું એટલું ત્યાં પી ગયા હમણાં. અરે પણ તમે હું કહું છું હા કે પાણી તો અડખું પાવ લે ભાઈ મરી ગયા તારા પાવા આવે તું પૂછ્યું પણ આ થાકી આવ્યો છે તમે તો આટલું પાણી આવું થાય કે એવું તાર વધારે લાવવું કે સુધરો આ પેલા ફોનનું કર્યું કે લાંબો જ છે લાવવાનો છે ને કાકા કમરા તું કાઠો થઈ જાય થોડું આમાં મરવા દે ને હું તો કહું છું. નહીં કાકા યાર લાવવો હ તો ફોન જેટલું કર્યો છે મેં ફેરા પાડ્યા જેટલું તમે હસાવો કરવા યાર હું આવશે તમને તો તમે કાકા પાડા જેવું કીધું બુડા બરાબર આ એ વાત રહી ફોનની પોઈન્ટ પીવું બરાબર. આમાં તું આઈફોનની કિંમત લાખ રૂપિયા કીધી ને મને તો ખેતરમાં ચક્કર આવી ગયા હતા ભાઈ. એટલે કોમ કર તું હોય ને તે પહેલાં ના તો વિષ્ણુભાઈ ઘેર જા ના પહેલાં કોમ કર વિષ્ણુભાઈ તો ભરતો આવશે બરાબર. તો પહેલાં લાલભાઈ વાત કરીએ નહીં તો ઘેર જઈને બોલી લે તું હો. લાલભાઈ કે હેલા મારા કાકાએ બોલાયા શીખીએ શું છે તો કે મારે પહેરવાનું છે ને મારું મોઢેલું ભેગું કરવાનું છે કે શું અમુક કરો છો. અને આ ગોડા મોમેરો છોરીઓનો હોય છોકરો ના હોય એવું હોય કારણ હા એટલે પહેર્યા નહીં પણ કોઈ જોરમાં તો જાવ ના જાવ હોય ઓવા તારા પછી એટલે મેઠા તો સુધરાવાનું કરો બેટા સુધરાવાનું કરો અમે નહીં નેના કાલા તમે અમો તારા એટલે આવી બધું હેઠો ના લેવાની હોય અમો નહીં કાકા આઈફોન તો લેવાનો જ છે. અને કોકનો બંગલો ભાઈને આપણું સાપું ના બાકી ના ખાય. ના કાકા ના કાકા ભાઈ એક જ લઠ્ઠું પકડી ગયું કે ના કાકા નહીં કાકા લઈ આલો જ ગમે તે થાય. એટલે પણ લાખ રૂપિયા જેવી રીતે પેદા થઈ તને ખબર પડે છે લે કોઈ એવું ના તમારે તો કોઈ કશી પડી નહીં બસ આઈફોન બસ કાકા જે તો રૂપિયા ભેગો ખબર પડે તમને હા તાણે નહીં કાકા લઈ આવો હું તો રોય પઈ બસ રોય બસ આ તો જે થઈ બોલાશે બસ હાથમાં કાઢ્યું આઈફોન જોવે છે મારે નહીં હું તો કેનાલમાં આ લગી જાય યાની ખોલો લગી કાકા કેનાલમાં પડે પઈ કેનાલમાં તારે લઠ્ઠું હસાઈ ગયું કેનાલમાં પડી ઓવે હા જો નહીં કેનાલમાં પડું છો ઉપડો હા ઓવે ચાલો હાલભાઈ કહેજો કે મારા કાકો બોલાવશે તો ભાઈ ફોન લેવાનો આ તમારા મહિને તો તૈયારી કરું છું હું પણ તમે તો કીધું કે છોકરાનું મોમેરું ના હોય છોડીઓનું હોય. અરે મોમેરો તારા આઈફોન માટે મીટિંગ કરી પછી લાખ રૂપિયા ભેગા તો કરી હું હા હું બોલી આવું તાન જો ફટાફટ બોલે આવો અરે મોમ છે જો ફટાફટ આઈફોન લેવો કરું છું આમાં તો જોઈ લો મારે જોયું ને કેવો પાવર આવી ગયો એમ ટોકોમાં આ જો છોકરો આજકાલના છોકરો કશું કીધા જેવું જ નહીં બોલો હા
હું ટોપું બતાવ્યું તો કરો કે હવે બેઠા બેઠા આ પોણી દેખા હું દા બુઓ પાડી બોલો બૂમ ના આપણી મારી અને એફોનું કીધું ને એટલી દોટી નાખ્યો મારો ઓળખ્યો કોક કરીને હું તારામાં જે ગા ભેગા હરકું અને આ હું નહીં કોઈ છોકરો હા ના કરી દે લાખ રૂપિયા તો હું જો કાલ પેદા કરે હું મસ્તી બધી કહેવાય ખરી કરું હા આ તમે હાથે કરીને મેઠાનો મૂઠો ચડાવ્યો છે હવે ફટાફટ લાલભાઈ બોલાવા આઈફોન લેવાનું એટલે લેવાનું લાલભા ઓ લાલભા શું કરો હો દવા પર તે મરવા ચડ્યા આવો કે હું વદરા આવો નહીં તો ટોકી જો ચડે તો મારી પોણી આવું કોઈ આવતું નહીં. ઓહો તો મારે પણ ચડી ગઈ પા ધાબા ઉપર ગયો તો આપણે વદરા આવે છે કે એટલે જોવા ચાલે તો નહીં ટોકી વોકી કોણી કરી હોય તો આ તો બુચા પડી એવું ફટાફટ ભૂયા હતા શું કોમ કે શું કે મારા કાકાએ મીટિંગ રાખી હે મારા આઈફોન લેવાનો હોય ને એટલે આઈફોન લેવાનો પાડો આઈફોન કેવો આવે આઈફોન તે ફોન જેવો ફોન સારું આઈફોન કેવો છે પાછો એટલે આઈફોન લાવવાનું હો એટલે હા, meeting કેવું કરવાનું હે? મીટિંગમાં તમે બોલાયા હી મીટિંગ રાખી હે ઓ તમારા મારા કાકા તો મળ્યા એમ કહેતા હતા કે હું મળ્યો તો ચોય તું જ બોલી જાય એમ કીધું મારા કાકાએ હા તે હું આવું યાર હમણાં થોડી વાર રહીને એવું? તું ઘેર પાક હું આવું થોડી વાર રહીને હો. હા ફટાફટ આવજો બોલ ભા તે બીજા બધાને બોલાયા ભાઈઓ વિષ્ણુભા ને બોલાવા જવાનું મારે છું હા ઓહ હા તે વાંધો નહીં બોલે તો અંદી હું આવું યાર હા હું બોલાને આવતા ને. હા તે વાંધો નહીં હું આવું જાહે હા હું જાઉં ફટાફટ પાછો બોલો ભાઈ ભૂલી ગયો કહેવાનું શું થયું ઓ ભાઈ હા મારે મોડું થાય હા તે દાડે મને રાજભાઈ કીધું કે લાખ રૂપિયાનો ફોન આવે સાચી વાત છે લાખ રૂપિયાનો ફોન આવવાનો અરે થાય લાખ રૂપિયાનો ફોન લેવાય ગોડાવાળા લેવાનો જો ને તારું શરમ કરવાનું નહીં આવતી લાગી બાપ મજૂરી કરીને કૂટી જાય ને તારા ફોન લેવા છે લાખ રૂપિયાના આ તમે નહીં ફટાવડો મોટો બે કેમેરા વાળો ત્યાં લાખ રૂપિયા નહીં આ તો 2000 ડબલું એટલે ફોન કેવાય તો ડબલું ના કહેવાય ડબલું કયો એટલે મારી શું સમજો કોઈ આ ડબલું નહીં આ તો મારો આઈફોન કહેવાય એવું ઓહો તમારો આઈફોન કહેવાય ઓહો ભાઈ મારો આઈફોન માં લાવવું પડે ને લાખ રૂપિયાનો ફોન લેવા તો જાય આવડો મોટો ખર્ચો કરાવું ખબર શરમ નહીં આવતી લગી ના લાવવો જ છે મારો ફૂલ આબો જ છે તમે મીટિંગમાં આવજો ને હમણાં હા તો મીટિંગમાં તો હું આવું તે હા તાર લાખ રૂપિયાનો ફોન લેવું છે લ્યો હા જાહેર હું આવું હમણાં મારી જોઈતી માની સોગન મારું વાલું આ એંડા કમ્પ્લીટ થઈ ગયા હવે એટલે નાવાનું તો કઢાવડાવી નાખું 2 દામ ઠેસર બેસર બોલાવી દઉં અને મજૂરે કમ્પ્લીટ બોલાવી દઉં તે મારે વળી વેકવા દો કોઈ પૈસા આવે ચમ કામ રહી પૈસા પાસે બહુ તકલીફ પડે મારા પાસે એટલે હે ને આ હરખા મસ્ત કરી નાખું કમ્પ્લીટ અને પછી ઠેસર બોલાવી દઉં એટલે કમ્પ્લીટ પછી વ્યક્તિ મારવાના હા વિષ્ણુભાઈ કરો હો એટલે ઉભો છે મને જોઈ લેવા દે તું જ બીજું કોઈ હે મેઠ્યો જ છે તું ચોકન જતો રહ્યો હે બપોરનો ચોકન જતો રહ્યો હું તો મારા ભાઈ બના ઘેર જતો અલે તને ખબર પડે છે કે નહીં હા તારા લીધે મારા છોકરાનું નામ બદનામ થાય છે સમજણ પડે છે કે નહીં કશી તમે કોણ છોકરો અલે કેવી યુનિયન બે ભેગા નહીં ભણતા કોલેજ કરતા ઓવા તે તાર ડોહો રે ને હા. તાર કાકો હા. એ મારા કેવી યુનિયન બોલતા હા કે તારા છોકરાએ મારા છોકરાને બગાડ્યો ને બધું કહેતા મને એવું ફોનમાં ધમકી આલતા પણ કેવી તો મને મળ્યો જ નહીં મળ્યો નહીં ને હા. તો તારા કાકાને કહેવાનું એ બધું હા. કે મારા છોકરાને ધમકાય કરે તાર કાકો એવું હોય એમ ઓવા બરોબર સમજણ નહીં પડતી તને અને તો રખડવા નહીં જોઈ ખરાબ બપોરે બપોરના ઘેર જતો બપોરે તો હા તો કઈ નહીં જવાતું અરે અમુક કહું મારા આકા તમે બોલાવે કોઈક મીટિંગ હોય એટલે પાછા શું કર્યું ખબર નહીં એ તો તમને ખબર નહીં મારા કાકાને ખબર ચમ નભો તમે બોલાયા અહીં. હું ચોય આવવાનું નહીં વાત કરું તમે નહીં આવો ઓક વગર ચમ ઘરે કોઈ અમે નવરા નહીં અમારે અંડા સાફ કરવાના વાત કરું મારા મમેરું આવે ને એટલે બોલાવી મારા કાકા અલે મને તો અહીં મેરવા આવા પાવ અરે ગોડિયું વાળું શું કહી મારા કાકા એમ કીધું હે
કે તાર મોમેરું કરવા જવાનું હોય ને આપણે એટલે કે તું વિષ્ણુપાન બોલી આય. અલ્યા તારું મોમેરું ચોય આવતું છે હારા ગોડા. ઈઓને કીધું મારા કાકાએ. તું એ ગોડો ને તાર કાકો એ ગોડા. એવું બે ગોડા. બોલ ચમ આવ્યો કે મારા કોમ્પોટી ના પણ તમે કરે. બોલાવી મેં કાકા મીટિંગ રાખી એટલે એવું કીધું તું મને તો. પહાની મીટિંગ રાખી એ કે પેલા તો હું આવું મારા નથી. મોમેરા નહીં. એ મોમેરું બમેરું જવા દે, હરખી વાત કર ને પછી ઘેર ઉપર જે ભાઈ તું હરખી વાત કરે ફટાફટ હું કહી. મારા કાકા એમ કહેતા હતા કે વિષ્ણુપાન બોલી આય કે મીટિંગ હે ને આઈફોન અમારે આઈફોન લેવા જવાનું હોય ને મારે બોલે એટલે બોલાય તો મીટિંગ હ. હનો આઈફોન ના બાઈફોન કરું પાવો. સફરજન વાળો ફોન લેવા જવાનું હ. તે સફરજન તો લઈ આવ, બજારમાં ઘણો મળ્યું. હે ઘણો મળ્યું બજારમાં, લઈ આવ. સફરજન તો મળે જ છે ને તે. તો લઈ આવ તાર ભાઈ. એમાં મને હનો બોલાવા આવ્યા પા. તો સફરજન વાળો ફોન લેવા જવાનું હ. હે સફરજન વાળો એટલે સફરજન વાળો તો કોઈ ફોન આવતો છે વાત કરું તું એ. આવે હ વિષ્ણુપા. અરે ના આવે કોઈ દાર હેડ બીજો ને બનાવજે. હું આ 70 વાનો થયો ને હજી સુધી એવો જોયો નહીં તો સફરજન વાળો ફોન અને પા મને બનાવજો ને. કાલે જ બાર પડ્યો ફોન. કાલે જ બહાર પડ્યો. હા તે ફોન લેવાનો હોય 2000 નો. એમાં મને શું કરવા બોલાવા આવ્યો? એમાંની મીટિંગ કરવાની હોય. લઈ આવો તાર કાકો બે જઈને. મેં એકા તમને જ કીધું કે વિષ્ણુપા લઈને આય કે. અલ્યા 2000 નું પેલું લાવતા હશે ફોન માં, એમાં મને બોલાવા પાકી મીટિંગ કરવાની. લ્યો 2000 ના ફોન માં મીટિંગો કરવાની. એટલે પેલો રહ નહીં લાવી શકતા ઘેર કેરીનો રહ. નહીં. લાખ રૂપિયાનો ફોન આવે, લાખ રૂપિયાનો. ચેવું લાખ રૂપિયાનો, 1 લાખ રૂપિયાનો. અલે હેડ બીજો ને બનાવજે, બીજો ને બકાવજે. તાકાત જ જેટલો મોટો હું મને ખબર નહીં પડતી વાત કર. લાખ રૂપિયા તો કોઈ ફોન આવતા છે. વિષ્ણુપા તમે નભો નહીં યાર, આવું કરો હો. અલ્યા વાહ, એક તો આ પાછું પેલું એવું હે ને મોઢે નહીં. લાવજે જી આવવા દેજે. લે હેડ. નભો વિષ્ણુપા. મેઠ્યો ને મેઠ્યો મારા મસાલા બાળે નહીં મેલો. આ મારા મસાલા બાળે મારા પાકા કરી દેવા પછી આફોન કરી તો મગજની માફા નાખી જવાને બોલો. અરે કઈ સાચો તો ના કે બુઢા કોકનો બંગલો ભાળીને આપણું સાપું ના બાકી ના ખાઈ લે. અરે સીધી વાર કહેવાનો છોકરા મારા આ મારો શું એકને બે થતો નહીં તો નહીં થતો બોલો. અરે આ 25 રૂપિયા ના કરતા ચોક મેલા છે કોણ તો તારા કોમમાં આવે તારા ગોડા. આ છોકરાની બુદ્ધિ એટલે કોઈ પકડ્યું મૂકવાની વાત જ નહીં. આ વિષ્ણુભાઈ એ છે કે ચલો રહ્યા આવો. આઈ ગયા. અરે તમે પૂરો ચલો મોડું કરી યાર. પણ બીજા મેં તો આ કહેવા આવ્યો તાર હું નીકળી જ પડ્યો અને યાર. ઓને તો ચાલો કહેવા મોકલ્યો છે બુડો 4 વાગ્યાનો 6 વાગ્યા. આ બીજા આવ્યો તો મને તો બોલાવા યાર. એવું છે અને તમને યાર ખબર નહીં પડતી. ચમું છું તો ઘરમાં ખાવાના હો હા પાછા પેલું આઈફોન લઈ આલો 1 લાખ રૂપિયા સમજ નહીં પડતી યાર અરે તમને? ભાઈ વિષ્ણુભાઈ બધી વાત હું સમજુ છું. આપણો હેમત તો નહીં બરાબર. કેમ કે આપણે અત્યારે રૂપિયો કઈ દેખા કર્યા હોય આપણે તાણ વાળી. બરાબર. પણ ઓને સમજાવવા કોણ 1 લાખ રૂપિયાનો આઈફોન લેવા માંડ્યો સાહેબ બોલો. મેં કીધું ઘણું તાણ. પણ મોનતું જ નહીં કે મારે તો આઈફોન જ લેવું પેલું સફરજન વાળું કોક. આઈફોન નહીં યાર તો આઈફોન. શું આઈફોન એટલે આઈફોન નવો આવ્યો ફોન આવું હોય ફોન એવું ન- લે? એવું તો નવો આવે નવો એટલે સીધો એન્ટ્રી નહીં કરતો પેલો હીરો છે એક્ટિંગ એન્ટ્રી કરે એટલે આઈફોન હા એવું હોય. હું કહું છું આમાં ભેગા એમાં કર્યા છે બરાબર પછી લાલભાઈ બાજુ પછી તો બેસી છે બેવા લાલભાઈ બોલાયા પા ઓ લાલભાઈ બોલાવવા યુવાનું કરવા બોલાય યાર. બોલાવવા પડે યાર. યુવાન 1 રૂપિયો આલવો ને પાછા યુવાનું કરવા બોલાય. ના આ તો આદમી કાઠો થઈ ગયો છે. મફત નો ચા અરે બેડી મોજ કરતો હતો ને તે મુઈ થઈને નેડા તો ભેગો થયો તો હું તો કે હોજી કીધું ઘેર બોલાવે આવો પછી એને? મેં ટેકો કામ કીધો છે. ભેડીઓ વાઈ તે હજી સુધી આપણો છેલ્લો મહિના થઈ ગયા. એક ભેડી આલી તમે બેડીની વાત કરો છો બેડી ડેટી જેવી બેડી નહીં થઈ હજી તાણ તમે જોયા પા જોઈને આવ્યો હું આવા વળી બેડી થઈ છે બરાબર તે કઈ કટર મારી દઉં કીધું કટર મારી દે એટલે માથા કટર વાગી જાય. યુવાન તો હવે બેહો. માથાના બાલે ઉડી જવાના. ચાલો પોણીએ બેહો અમે બેહો અમે બેહો. મેં કીધું સારું રાજભાન ખબર નહીં પડતી હોય તો છોકરાના 1 લાખ રૂપિયાનો ફોન લઈ આલું. એવું નહીં હતું. તે એમાં આવા હું એવું તે 1 લાખ રૂપિયાનો વળી હ હા એટલો બધો મોઘો. આ સિક્કા ફોનમાં માંથી ખાવાનું નહીં કરતો એવી વાતો છે આ તો બધી. હલે મોયથી ખાવા નીકળે કોઈ હે? ખાવા નીકળે મોયથી. અરે ભાઈ અમે કેવો લે, વિષ્ણુભાઈ પાણી પીવો. આ જો અમારા સંધ્યા ટાઈમ થઈ ને આમાં આપણે ફોટો પાડીએ ને હા તો કોઈ પીળું પમ ને લીલું સમ ને આવું બધું થઈ જાય ફોટામાં. એવું ઓવર તે એવું આપણું કરવું પેલું તું. ગ્રાઉન્ડ નહીં બેક ગ્રાઉન્ડ બનતો હા એવું કોઈ ગ્રાઉન્ડ બનાવવા બની. આ ઇસ્લામના નહીં ફેમસ થતા યાર
પેલું બકગ્રાઉન્ડ હા બકગ્રાઉન્ડ એવું બકરા ગ્રાઉન્ડ આ ઇન્સ્ટામાં ફેમસ નહીં થતા એ કલાકારો તાણ ઉતરા પછી પેલો ભાઈ આપણે ગોવિંદ નહીં કોપી કરતો બધાની ગોવિંદ આ ફિરોઝ રાણીની કોપી નહીં કરતો યાર ઓવા પેલો પછી નરેશભાઈ કંદોડિયાની કોપી કરો છે ઓવા એવું બધું આ એમાં ઇન્સ્ટા એવું? જેવું યાર એમાં એવું ઉતરામાં એવું બધું જ આવે હા ખાવા નીકળો મસ્તી કોઈ મેં ખાવાના એ ચલો ભાઈ પૈસા આપણે હું કહું છું આ વિષ્ણુભાઈ લાલભાઈ કીધું નહીં લાલભાન કઈ ના આવ્યો હું તો પેલા જોતો તો કઈ કલાક જોતો તું લાલભાન ઘેર જતું તો લાલભાઈ ખબર ના પડે તો ને આપવાની લાલભા આવતા જશે એમાં આ તો હોને ઠેકો નહીં બોલો લાલભાઈ પાણી બદલાવું એક દિવસ થતું જોયું આ ફોન લેવાનો કહો તો મેઠા પાણી પાવાની કાકા ઉકલા એટલે સમજણ નહીં પડતી તને અમે ઠપકો આલ્યો પેલા ના ગયા તા ને ઓહો. ઘેર તમે મને ધમકાવતા ઓહો પણ મારા છોકરાનો કોઈ ઓકને પૂછી દો ઓહો. મારો છોકરો અંગાતા તો ભાઈ તારા નતો કાકા લ્યો કેવીને તો મળ્યો જ નહીં કાકા મને અરે ભાઈ બધા હંગાડા તો હશે એટલે હું તો વિષ્ણુભાઈ તમારો ફોન કરું ને યાર પણ યાર તમે વગર વકી મારા છોકરાને બોલો યાર આવું ચાલે પણ ચોરા તમારા છોકરા ટસકા માર્યા હતા મેં એમ કીધું તું કે ભાઈ એ આવ્યો તો મોકલો એ તો પણ આવ્યો હોય તો હું એ કહી દઉં યાર મારે તો હંતાડવાની જરૂર છે મારે થોડો એને કિડનેપ કરો તો કશું લઈ લેવું તું ભાઈ હા તમારા ઘેરથી ના સાચી વાત છે જો ઉનાળો આવ્યો ને હમ. તે ફ્રીજ જમે હતું તે હગાવાળા ભલામણ કરી 11,000 ફ્રીજ લાવ્યો પાણી જેવું ઠંડુ પીવા શીખ્યો હા પાહો 11,000 નું ફીડ લાયા એટલે એટલે આ ઘરમાં ખાવા ઘઉં નહીં 11,000 નો ફીડ લાયા પુલાવો હોય છે વિષ્ણુભાઈ બરાબર કે હું આપણે તો બરાબર માટલાનું 3 દાડા કાઢીએ પણ આ છોકરો અમારે ભણો છે બરાબર એના 2-4 ભાઈબંધો આવું કરે એનો સ્કૂલનો સ્ટાફ આવે બરાબર કોઈ હગું વાળું આવે હા. તો દીવો એવું ના અંદારો તે ઉનાળામાં લાવી દેવાનું ભાડે ભાડો ફીસ ના આવે યાર નાવ લે આ તો કોઈ લગનનો મોડો થોડો ગાલો વિષ્ણુભાઈ તમે તે ભાડા આવે પેલા બાટલા નહીં આવતા અત્યારે તો પેલા બાટલા આવે એ તો એક જ દાવો કોક લાવીએ ચાલે પેલા આપણે મૂલરાલ કહું કે મિનરલ ના એ લાવી દેવાના ત્રીસ હા રૂપિયા મજા આવે ને. લગનમાં લાવીએ ચાલે ઓમાં નાચ પોહાય આપણો એ તો તમે ગણતરી કરો ને તો રોજનો એક 30 રૂપિયાનો આવે એ તો મને ખબર તો 150 રૂપિયાનો આવે બરાબર અને એમાં કોઈ મિનરલ તમારા ડબલીમાં કોઈ દૂધની કોથળીની શાકભાજી ના મુકાય એવું હોય તાણ એટલે પોઈન્ટ ઠંડુ થાય એ તો મને ખબર પોઈન્ટ ઠંડુ થાય પણ કીધું આ તો તમે વિષ્ણુભાઈ દાડા છો કાઢ્યા આટલા બધા હું કહું છું હા. આ ઓવા ખબર ના પાડી વિષ્ણુભાઈ તમે હું પહેલા માટે કહેવાય છું ઓવાનું આ લાલભા રે ને જે હા. એ નહીં ઓછા માણસ અમે કદી નહીં આવે એ તો તમે તમે તો ગોમ પેલા આવી ગયા યાર તે આવું જ પડે ને કેવડાવી હોય એટલે આવીએ એમને તમને નહીં લગી શરમ આપી જો ગો પેલા ને હમાતા હો પેલા તમને કેવડાયો છે અમે ચમ એવું નથી આ છોકરાએ જતું તો છે તમે વાત કરી મેં ઓય પણ મારે ટોકી પર ઓર્ડર ચડે કાઢવા ચડે તો પણ એ કાઢીને આવ્યો પછી શાંતિ એવું છે ઓવો બરાબર ઓદો તો આજ દી ખોણ જ નહીં બા આ લાલભાઈ પોઈન્ટ પો ભાઈ શું કહું છું હું આમાં? હા. જો તમારા ભાઈ ભેગા એમાં કર્યા છે બરાબર કે આ મારા કોઈ અવસર નહીં બરાબર બરાબર તમને તો એવું લાગતું છે કે એ અવસર આવ્યો હોય આપણા અટકાવવાનું મેં પડી જશે અટકાવ નહીં આ એમ કહેતો હતો કે મારું મોમેરું આ મેઠીઓ મને કહેવાય ને કે મારું મોમેરું કરવાનું કીધું સારું ઓનું મોમેરું છે એટલે આ ભણા તો ખરો ભણા પણ ઘણે નહીં આ મમ્મીએ કઈ મોકલે મમ્મી સોરિયાનું હોય લ્યા મેં કીધું રાજભાઈ ગોડા ની છોકરો ગોડો તો હું ઘોડો લાગુ છું તમને પણ એ રહ્યો કહેતો કે મારા કાકાએ મને એવું કીધું કે મારું મોમેરું આવવાનું હોય એવું નહીં આપણે મોમે અવસર નહીં પણ અવસર જેવું જ છે આપણે કેમ કે 1 લાખ રૂપિયા ઘરમાં ખાડો પાવાનો છે 1 લાખ રૂપિયા ખાડો લેવો આ સફરજન લઈ આલે છે અરે 1 લાખ સફરજન તો રૂપિયાનો. કેવું બજારમાં મળે લઈ આવા આઈફોન ને બાઈફોન કાઢ્યા અરે લાલભાઈ કીધું કે તું તાર 2 ના 5 કિલો સફરજન ખા આખો દાવો અને કીધું તાર મહિનો સફરજન ખાવા ને તો આખો મહિનો સફરજન જ ખા સફરજન લઈ આલે સફરજન લઈ લે આખો મહિનો સફરજન ના ઢગલા ઉપર જ રહે. પણ લાખ રૂપિયા ખાડો કીધું મને ના પડાય લે છોકરા ના પડાય પણ એકલો જ્યાં નહીં થતો તો નહીં થતો યાર આ આયરો આ ના ફોન તો છે આ ફોન છે આ ફોન નહીં વાપરતો દેવાળો થોડો દેવાળો રાખો હવે હું કહું છું જો આપણે છોકરાની જાત છે બરાબર અમે બહુ જાજુ કહેવાય નહીં યાર તો મન બુદ્ધિ કહેવાય કાલે એ હા ના કરે ને તો ઘઉં આવું કે ખબર કે જે રાજભા પોત મોડા વચ્ચે બેહાઈમાં હતા બરાબર અહીંયા છોકરા એવું કાઢ્યા બરાબર એટલે મને લાલભા વિષ્ણુભા મને એવું કહું છું પડે. સાફ ખોટી પડે ને આપણે પોત મોડા વચ્ચે બેહાયા હોય તો આપણે ઊંચું તે વર્ષે બોલી નાખીએ આપણે ના બોલીએ કઈ બરાબર એટલે હું એવું કહું છું અમે તો થૂકેલું ઘર આતું તો નહીં પણ અમે ઘરવું પડે એવું થયું છે તો કે અત્યારથી જોઈ અત્યારથી છોકરો દોરેમાં આપણે દોરવાનું થયું છે આપણે વાત સાચી હવે છોકરો મોન ના આપે છે એવું થયું છે વિષ્ણુભા હા હા બરાબર એનું કેવું જો નહીં મોનતો હું બરાબર તો કાલે આજે કોઈ હા ના કરે તો આપણા છોકરાઓને રહીએ મુવા જે પૈસા તો કાલે આપણે ભેગા કરીશું કરીશું બરાબર બરાબર એટલે હું કહું છું મારે 50,000 સેટિંગ છે
જો ગાય લાંબાઈ કરી હતી બરાબર કીધું શંકર સાહેબ ગાય લાવી દઉં બરાબર તો તબેલામાં કીધું મારે 4 ગાયો છે ને તો 5મી કીધું લાવી દઉં પણ આ છોકરો ગાય નહીં લાવવા દે મને એટલે 50,000નું કઈ બે ભેગા થઈ કોઈ સેટિંગ મને કરી આવો તે અમારી જોડે 2 કરોડ પડે લઈ જો તાણ. હા એટલે હવે તો 2 કરોડ આખા પડે તો મારે તો તમે બીજો તો દાફા મારવાની જરૂર છે અરે 2 કરોડ પડે તો લાખ રૂપિયા ખાલી ફોન લાવવો છે મારે ભલા માણસ હું એ મજૂરીઓ માણસો મારે જોઈ ચોય 2 કરોડ તો પડ્યા છે. માપણી ફેંકો કે ભાઈ બુડો તમે તાર હું યાર અરે આ તો ફેંકું યાર અરે હું તો 2 કરોડ મારે તો બોમ ખાટલો હલવા માંડ્યો યાર તાણ આ 2 કરોડ તો આમ ગામમાં ઘર કેવું અરે એને લાલભા 2 કરોડ હોય તો ચાલે રહી ખરા કશી ના રહી યાર શી વાત કરો તમે આપણા માણસ તો ગોઠીએ નહીં કાઢતા હતું. આ બીજું કોઈ નહીં આ યાર હાલો એઠું પાણી પી જશે રે વાત સાચી છે. એ હાલ કે ખબર ફેંકું તો અને 2 કરોડ એ નહીં 2 કરોડ હોય ને તો ગીજામાં આઈફોન નાખ્યું ના બે નાખવા તમે એ ભાઈ નાઠાકું છે નાઠાકું આ હેડે અમે તો ઘેર એ બેહો બેહો મજાક થાય યાર એમાં કેવી વાત કરો વિષ્ણુભા આ તો 2 કઈ મજા હોય એટલે 2 કરોડ ની બેથી માણસ હોય યાર સાચી વાત તાણ વળી ફેંકું જો મને કેસો ચાલશે પણ મારા હારા કોઈ નહીં કહેવાનું. અરે આ મારો જેવો તો હારો કરે લાગ્યો ભાઈ અમારું વિષ્ણુભાઈ કહું તમે હારો લાખ રૂપિયા છે તમે હાહુ 1 લાખ રૂપિયાની હા પણ તમે ટણી ચડાવશો નહીં યાર ના હતા ચાલો ના ચલાવાય યાર નહીં તમારા હું કહું છું કે તમારા કાકાની વાત કરી હોય અને તમે ખેંચો તો વસ્તુ ચાલે યાર ના યાર મને તો યાર જો અમારા હગા વિશે કોઈ આવું ખોટું બોલે તો મને સહન નહીં થતું પાવ. પણ વિષ્ણુભાઈ તમે હાહાની વાત કરી છે મેં યાર તમારા કાકા વિશે પણ કીધું બરોબર છે આ તો વાતે ખેંચાઈ જઈએ યાર પણ મારા ઘેરથીના પપ્પા તો ક્યાં કર હા, તમારા ઘેરથીના પપ્પા છે ખરા પણ તમારા તો- ઘેરથી ના કહેવાય હતા ડોશી કહેવાય યાર હા જે કહેવાતું ઓન હોય. તો જવાનું જ રહેવું છે મને સાચી વાત લાગે છે, છે. ઓન તાણ જવાનું થોડુંક જ ઘરે થઈને હા, હા, બોલો. અમે થોડા પેલા આમ તો પલંગ હેઠતા થઈ ગયા વાત કરો તમે યાર. હા પણ હું કહું છું કાલે લાલભા એક કામ કરો આપણે બરાબર કાલે મેઠો રીફોન મારે બરાબર આઈફોન કરી બરાબર કે હું એકાદો ફોન લાવી દઈએ આપણે બરાબર તો હું કે તમારા કોઈ અવસર પ્રસંગ આવે ને તો તમારા કેમેરો નહીં લાવવાનો અને તમારા કોઈ અવસર પ્રસંગ આવે ને તો જવાબદારી મારી બેઠાની બરાબર હા વાંધો નહીં. એવું આ રે ફોન તો વિડીયો શૂટિંગનું કામ કરે એવું કેમેરો પેલો આવા પેલા લઈને હા. આવું પેલું આમ લાઈટો ચાલુ કરવાનું આમ પકડી નાખતા હોય ને એવું આપણે પેલા આનો પેલો પાડાનો ફોટો નહીં લાવવાનો આમાં એવું કારણ પેલું કેસેટો બનાવવાની બધું બનાવડે એ તો બધું થઈ જશે આમાં આવડે લે આમાં એડિટિંગ આવે શૂટિંગ આવે ફોટોગ્રાફી બધું અમે થાય એવું હોય તમને ચેવી ના ખબર પડી પણ આ હવે મને મેથાઈમાં બપોરે બધું સમજાવી બેસી બરાબર તારા તો હું તૈયાર થયું કે હું હા આમ લાલપાડામાં હું વિવાહ આવી વાસે બરાબર 12 મહિના 6 મહિના પછી છોકરો પણ આવી ને એટલે વિવાનો 10,000 ખર્ચો બચે બરાબર 10,000 તમારો બચે અને હું તો કહું હગાવાને આપણે કોઈ ઓર્ડર હોય તો લઈએ તો ચાલે તો તમે તો કમાતા થઈ જાય પા અરે ભાઈ કોઈ કરીને બે ચાર જણનું કામ કાઢે આપણે બરાબર એટલે આપણા ફોનનો ખર્ચો નહીં હારી જાય ફોનનો ખર્ચો તો કાઢવાનો જ છે ને તાર. બરાબર અને પાછું આમાં હું હોય ખબર હે? આ બીજી સિસ્ટમ આવે છે દાખલા તરીકે કે તમે ગાડી લાયા હા. બરાબર તો તમારે ગાડીનો બેનર બનાવવો પડે હા, હા. બરાબર એટલે બેનર તમે કહી દેવા મેઠાના આવીને હા. મેઠામાં હું ગાડી લાવ્યો ભાઈ મારો ગાડી નંબર છે મારો મોબાઈલ નંબર છે તો બેનર બનાવી રાખજે બરાબર એ બેનરની કોપી બનાવીને તમે સ્ટુડિયોમાં આવો ને એટલે પેલો તમારે કાગળ સાપી આવી દે એવું આવે પા. આવું આવે એ તો સારું એટલે કેવાય આપણે બહારનો ખર્ચો આપણે બચી જાય તો વિષ્ણુભા ફોન કોમનો કહેવાય હતા આંટી તો મારે લાવવો પડશે સારું તમારે તો 2 કરોડ ભરી પણ ભર્યા લઈ આવો આ તો વાત કરી હોય 2 કરોડ સમજાવો હા પણ તમે દોઢેના ભરેલા હો તમે કીધું તારા ક્યાં ને તે હું તો ગમે તે ના કહું. યાર એ તો લઈ આવશે 2 કરોડ પડ્યા હા, ઘરમાં બાબા, હું પણ બધી વાતો જોવા દો આપણે જો કાલે આપણે હે ને તે કાલે એક ભાઈને વાત કરી ની બરાબર કે આપણે ગમે તે ગોમડિયામાં રહ્યા બરાબર એટલે મારા ભાઈબંધ છે બરાબર બાજુમાં આપણે સિટી છે મોણસા હમ. બરાબર એમાં ઈટાદા ચોકડી ઓહ. મેહુલ મોબાઈલ વાળી દુકાન છે મોણસામાં નોમચીની દુકાન છે મોટા પાયે હા, હા. બરાબર ઈટાદા ચોકડી ખરું ને ઓહ, વાપરો. મેહુલ મોબાઈલ વર્લ્ડ બરાબર ઓહ. તે આપણે સવારે 9 વાગે તો જવાનું છે કાલે હા બરાબર એટલે ગાડી ખરી ને એ મેઠાણી ભાઈબંધી બોલાવી દેશે ભાડું અમે નહીં આલ્યો એટલે ભાડું તમારે નહીં હવે તમે હું કહું છું વાત સાચી. તમારે ખાવા પીવાની ચિંતા નહીં કરવાની મોણસામાં ખાવાની સગવડ જોરદાર છે વિષ્ણુભાઈ શું કીધું આપણે જમવા ગાયત્રી મંદિરમાં જવાનું છે બરાબર એટલે તમે તો સવારે આપણે જો 9 વાગે નીકળીશું 9 બરાબર એટલે પેલો ભાઈ દિયાબત્તી કરે પછી આપણે એન્ટ્રી મારીએ પહેલા જ બરાબર પહેલા જ સાંભળો અને હું કહું છું કોઈને રખવા કરવાનું નહીં દુકાનમાં આપણે શાંતિથી વાત કરવાની છે બરાબર હા, વાત સાચી કેમ કે આપણે પેલા ગોમડા છીએ અમે નવા છીએ બરાબર વાત સાચી. એટલે આપણે 1-2 માણસો આપણે અનુભવી લઈ જઈશું બરાબર હા. અને ફોન પેલા કમ્પ્લીટ ચેક કરી દેવાનો વજન ફોલો કરી દેવાનો
જોવો પડે ને ભાઈ. વજન પેલા ચેક હા. કરજો કારણ નહીં આપણે ડુંગળી બટાકા લેવા જઈએ તો એક ડુંગળી ઓછી આવે બરાબર તો એક દાવ ચટણી આપણે ઓછી થાય બરાબર. એટલે વજન જો, બધું ચેક કરવાનો ફોન આપણે. લઈ આવશે બરાબર પેલા વજન ચેક કરવાનું હા ચમ કે વજન ઓછું આવે ને તો ફોન ના લેવાય એ ડુપ્લિકેટ પેલું શું કે નકલી અને આવે પછી એમાં બેટરીઓ ભાઈ મેઠાવી ખરી ને એ કેટલી સી જોવી પડે ને આપણે કેટલી બેટરીઓ આવતી છે તમે મોય તો આવતી છે યાર, લાખ રૂપિયાનો ફોન એટલે. તાણ. 10 બેટરી તો આવતી છે ને ના હવે એટલી બધી યાર ચી વાત કરો તમે ચમ એ તો સેન્સર આવે એ ડાયરેક્ટ ઓટોમેટિક ચાર્જિંગ બાર એટલે ચાર્જિંગ થઈ જ જાય એમાં બેટરી એટલે ભાઈ આપણો લોબી ખબર ના પડે આપણે સવારે 9 વાગે જવાનું છે આપણે બરાબર તો આગળ પાછળ જતા નહીં તમે એવું કીધું અને 9 વાગે મારે ઘેર આવી જજો બરાબર આવી જશે એ ગાડીમાં જવાનું છે હો વધુ ને આવી જશે હવે. ચલો હા. હાલો લ્યો. હવે 9 વાગે આવી જાઓ હા હો? વધુ નહીં હો, આવજો તૈયાર થઈ હું એ નહીં જોઈને ચકાચક ખીચું હોય બરોબર હા અમાર વિષ્ણુભાને આઈફોન લેવાનો તો 2 કરોડ લઈને આવી છે હા હા વાગે સદા ને હા જો તમે વધારે ના બોલશો યાર હા ને બોની એક ઘેર છીએ અમે લ્યો હતા નબો આ વિષ્ણુભા ખોટું અરે ચપ્પલ કૂતરું લઈ ગયું કોક. આ એ ગયો. તો પી ગયો અમે બુડો કોઈ કૂતરો અમે ઓલ નહીં રાખતા ખરાબ 2 વર્ષનો ચપ્પલ ખબર હા. હજી 4 નો હાચું 2 વર્ષ થયો હા ને પણ હવે બહુ થાય હજી ઘેર ખીચડી મેળવાની માં ડોશી બહાર જઈએ હતા નબો